હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? 5:15 અને મહાદેવ ઉઠી ગયા. મહાદેવ હાર બધાય મહાદેવ ઉઠી ગયા તો ભાઈ રેગ્યુલર ઉઠી જ જવું પડે આપણા ટાઈમ અને નીંદર જ ન આવે. ટાઈમ થાય એટલે ઉઠી જ જાય. એ એટલે જ રવિવાર તકલીફ પડે. હા, કારણ કે રવિવારમાં બી આંખ ઉઘડી જાય. હા, જવાનું ક્યાંય હોય નહીં, રેસ્ટનો દિવસ હોય. પછી હવે આપણું એનર્જી ડ્રિંક આવી ગયું છે, કોફી. બ્લેક કોફી. બ્લેક કોફી. પીવે છે બ્લેક કોફી અને હું પીવું છું મારું ગરમ પાણી. બરાબર. અત્યારમાં અમારે આવું શેડ્યુલ હોય. ઉઠી બ્રશ કરે છે, મહાદેવ વારી ગયો, મહાદેવજી વારીને આવી ભેજું. અને આજ તો 4:30 ઉઠીને મારી તો પપ્પા ના જાય છે એકલા, મારે જવું નથી આજ મૂકવા. એટલે બીજું બાઈક પડ્યું છે ને લેતા જઈશ. આજ મને મજા નથી, થોડીક મને નથી જાવ, મારે પપ્પા જાય છે એટલે. સારું, ચાલો પછી મળ્યા. ચાલો ભાઈ, જય મહાદેવ બધાને. પહોંચી ગયા છીએ આપણા જીમમાં. બરોબર, જીમમાં મિત્રો આવી ગયો છે, અક્ષય સર આવી ગયા છે. બરાબર, ગરમ પાણી. ધ્રુવ, ઠંડી કેવી ભલા? હેલા ટાઈટ કેવી? ટાઈટ તને માહિતી નથી વાતી, પણ તને વાતી નથી. ધ્રુવને ટાઈટનો એક મને ન હોય ને એક તને ન હોય નહીં. ઓલા સાહેબ આવીને તરત કેવો ધ્રુવ? જય હનુમાનજી મહારાજ, જય હો. નવા સબસ્ક્રાઈબર હોય એના માટે. જય 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 હનુમાન. ચાલો, કાનાજીને દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો શિયાળો આવી ગયો, કાનજીને ગરમ કપડાં પહેરી લીધા છે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 9:15 અને અમે આવી ગયા છીએ ઉપર, કેમ કે અમારે કપડાની બધું લેવાનું છે અને અમારા નવા કપડાં બધા ઉપર હોય. નવા મતલબ લગ્ન પ્રસંગમાં લેવા અમારે ઉપર હોય. તો અત્યારે આવ્યા, કેમ કે હમણાં છે લગ્ન, તો કયા પહેરવું એ થાય. આ તો મેં પહેરેલા હે, પણ તોય હાલશે, પહેરી લઈશ. તમે પહેલી વાર જોઈશો. પણ હે ને, આ એકચ્યુઅલી એટલી મારી ફેવરિટ છે ને કે હું બધી આ જ પહેરું, કેમ કે મને આ બહુ જ ગમે. આ એક જ, બીજી સારી જ છે, પણ આ મારી મોસ્ટ ફેવરિટ આમ કહેવાય ને, બહુ 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 જ ગમે મને. હું આ બધી પહેરવા માગું. આનો બ્લાઉઝ એટલું સારું હોય, એની ચુન્ની એટલી સારી, એનું ચણિયો એટલો સારો કે વાત જ આ દે, મને બહુ જ ગમે એ. તો હું તમને હમણાં એક એક કરીને દેખાડીશ. મમ્મીનું દેખાડીશ ને મારું દેખાડીશ કે અમે શું પહેરવાના છીએ. પહેલાં તમે ઘણા નવા વ્યુઅર્સ છે નહીં ખબર હોય, એમને જોયું નહીં હોય અમારું ઉપરનું ઘર, તો હું તમને મારું ઉપરનું ઘર દેખાડું. જો આગળથી પહેલેથી જોઈ આપણે. સો પહેલાં અમારે નીચે તો તમે જોયું જ હશે, અમારી પોર્ચ છે આખી, આ વાળી રહી આખી અમારી પોર્ચ આગળની આખી. અને આ છે મારો હોલ. આ ગેટ છે, એક આ ગેટ છે ને 2 ગેટ છે અમારે, દરવાજો. અને અંદર એન્ટર થાવ એટલે આ અમારો હોલ મોટો છે. આપણે નીચે હોલ નાનો હોય, નીચેનું હોલ અને અંદરનું જે રસોડું મતલબ લડ્ડુવાળું રૂમ, એ બે ભેગું અમે કરી નાખ્યું છે. એટલે અડધું આમાં લીધું છે ને અડધું રૂમમાં લીધું. એટલે અમારો રૂમ મોટો છે નીચે કરતાં, અને હોલે બહુ મોટો છે. કેમ કે ઓફકોર્સ ઉપર કિચનનું તો શું કામ, એટલે અમે કિચનની ઉપર બનાવ્યું જ નથી. તો એક આખો અમારો હોલ છે. અહીંયા હે ને આ નીચે જ હોય, આ આવી રીતના નીચે હોય. અત્યારે મમ્મી કચરા વારે છે. એટલે આ સીસમના પાયા હે ને મમ્મી, આ સીસમના પાયા હે અમારે. અમારા બાપુ રહ્યા ને, આ બાપુ પ્રેમશંકર બાપુ, એમનો ખાટલો હતો સીસમનું. પણ પછી એના લાકડા ઉપર પડ્યા હતા ઘણા વર્ષોથી, ઘણા એટલે વાત જવા દે એટલા વર્ષોથી. પછી મમ્મીએ જોયું કે આ સીસમના પાયા, ને એવું કહેવાય કે સીસમના પાયાને કાંઈ ન થાય, કાંઈ ન થાય.
એટલેનો જે પાયો આવે, બે મહિનો આવે. અને ઓરિજિનલ સીસમ હે અમારે. રાત્રિ ઉપર કલરતા હતા, કેટલો કલરતો હતો ધાબા ઉપર. તો એને કાંઈ નથી થયું, વિચાર કર તું. એટલે પછી મેં હે ને આ લઈ આવી અને થોડુંક વાર્નિશ કર્યો, ઓલું શું કે પેલા ઘસાઈ કરી દીધી ને પછી વાર્નિશ કર્યો. તો કેવો કાળા ભમર થઈ ગયા. હા નકર હાવ આમ પેલ હતો હાવ. કલર જ નહોતો કાંઈ આનો પણ હે ને સીસમ બ્લેક કલરનું આવે પછી ઘસીને અને વાર્નિશ કર્યું એટલે તમે જોઈ લો પ્યોર સીસમ હે, ખોટું નથી, આખું સાચું સીસમ ઓરિજિનલ સીસમનું હોય. આવું અત્યારે ક્યાંય જોવાય ન મળે તમે. કેટલા મજબૂત પાયા છે. એક પાયો ખાલી છોકરી રામદેવી જેવા પાયા છે. અને આ મારો આખો એલાકાનો ખાટલી કરી નાખી મેં આવી અને પછી અહીંયા આપણે ભરે છે ને ત્યાં ભરાઈ દીધી મેં વેસ્ટમાંથી વેસ્ટ ઢોલકી કહે ને આપણે ઢોલકી નો કહેવાય, ઢોળણી કહેવાય. ઢોણી, હા ઢોણી, સોરી. તો આ મારો આખો એલાકાનો સોફો છે. આ આખો આયરું એને કાંઈક 8 વર્ષ જેવું થઈ ગયું છે કે અમે ઉપર મકાન બનાવ્યું. 8-9 વર્ષ. ત્યારે મને શેરુય હતો અને 8-9 વર્ષ અમારે કામ હાલતું ને અહીંયા તો અમારે શેરું છે ને આમ ધમા ચકડી કરતો હોય હાલતું ને પછી અમે બી ગયા હતા કેમ કે આ સપોર્ટ માટે ઓલા લાકડા રાખવા પડે ને તો એ રાખ્યા હતા ટેકા. તો આ અમારે શેરું આવે ને એટલે છે ને બીક લાગતી કે ટેકા પડી ન જાય પણ નીચે ને બાંધતા શેરુંને. અને થોડાક ટાઈમ માટે અમે અમારા નાના નાનીના ઘરે મૂકી આવ્યા હતા. અહીંયા 2-4 વર્ષ રહ્યો ને એમાં ઘણા વર્ષ સુધી અહીંયા શેરું અમારે મારા નાનીના ઘરે. તો ઓલ હે અમારે આ પીઓપી છે, ઉપર પીઓપી અમે કરાવ્યું હતું ત્યારે. અમારે નીચે પીઓપી છે, ઉપર અમે જ્યારે પીઓપી કરાવ્યું ને ત્યારે આખું આ મારું કોમ્પ્યુટર છે પણ હું કાંઈ કામનું નથી. અમે હમું કરાવવા દીધું હતું ને તો જે હમું કરવા લઈ ગયા હતા ને એ અંદરનું બધું લઈ લીધું સીપીયુના અંદર જે હતું એ ને ખાલી ખોખું દઈ ગયા. તો એ ખોખું અમારે શું કરવું પછી અમે એ જવા દીધું એટલે એ એમનામ પડ્યું એનું કંઈ કામ જો કે હે નહીં. અમારે છે ને ટીવી યુનિટ છે ને આ જેટલા વાયર આટલા બધા તમને વાયર દેખાય ને હોમ થિયેટરના છે અમારે. જો અહીંયા અમે રાખ્યું છે અને અહીંયા રાખ્યું છે હોમ થિયેટર માટે કે આપણે હે ને કેમ કે ત્યારે બહુ ક્રેઝ હતો હોમ થિયેટર કહેતા કે અમારા નાના નાની ત્યાં હતું હોમ થિયેટર. અમે બહુ ગાંડા કાઢતા અહીંયા બધા ભેગા હોય ને એટલે વાત તો જવા દેવા ગાંડા કાઢતા અમે જ્યારે મારા નાના નાની હતા ને ત્યારે. હોમ થિયેટર માટે આ વાયર રાખ્યા હતા પણ પછી કાંઈ ચાલુ મસ્ત લાગે. અને આ છે અમારું ટીવી. અમારા ટીવી વચ્ચે અહીંયા અમે ચાલુ કર્યું હતું કેમ કે અમારા અનુદાદા આવ્યા હતા એટલે મારા પપ્પાના સગા કાકા અનુદાદા આવ્યા હતા. હા અનુદાદા એક્સપાયર થઈ ગયા અને 3 વર્ષ થઈ ગયા. અમે વર્ષી હમણાં જ વાયરી હતી તો એ અનુદાદા આવ્યા હતા ને ત્યારે અમે આ 1000 ત્યારે જ ટીવી ચાલુ કરાવ્યું હતું કેમ કે એમને ભજનનો ને એનો બહુ શોખ હતો. ત્યારે કરાવ્યું હતું 2-3 દિવસ માટે જ રોકાણા હતા પણ ત્યારે કરાવ્યું તેને પછી જોકે આ કોઈ આડ્યું જ નથી ટીવી એમનામ જ પડ્યું. આ પેનાસોનિકનું અમારે પહેલાં નીચે હતું આ ટીવી પછી ઉપર નીચે સોનીનું નખાયું ને ઉપર મૂકી દીધું કેમ કે એ ટીવીને તો હવે અમારા છે રાધા કૃષ્ણ જો અને કદમનું ઝાડ છે અને અહીંયા તો બધી જૂનવાણી વસ્તુ છે. જો આ ટેલિફોન છે અને આ જે છે ને એ શું કહેવાય મને ખબર નથી અને એ ખાલી નથી એના અંદર સિક્કા છે એમ કહેવાય ને પાવલી છે આ આઠાના છે ને બધાય જૂનવાણી સિક્કા છે. એમાં બધા એલ્યુમિનિયમના સિક્કા છે જ્યારે એલ્યુમિનિયમના સિક્કા હતા પહેલાંના ટાઈમમાં તો એ બધા સિક્કા એના અંદર છે. મારા મમ્મીને જૂનવાણી શોખ આમ કહેવાય ને કલેક્ટ કરવાનો બહુ શોખ છે મારા મમ્મી. મમ્મીનું એવું છે ડ્રીમ કે આમ કહેવાય ને કે આ જૂનવાણી બધી વસ્તુ આપણે કલેક્ટ કરી એક દિવસ આપણી વાડી થઈ છે ને તો ફાર્મ હાઉસ આપણે આ બધું રાખશું. અને જો ઘંટુલો છે ને અમારા શાંતામાનો છે મોટી બાનો છે અમારા આ હા મારા બાના સાસુ એટલે અમારા મોટી બા થયા કહેવાય ને મારા એટલે આ ઘંટુલો છે એ હાવ એમના ઉપર પડ્યો હતો પછી એકદમ આમ ઓલું બધું કાચ કાગળથી બધું કરીને પછી એના ઉપર વાર્નિશ લગાવી દીધું અને ઓલો જીવો કહેવાય હાથો હા પછી અમે ફિટ કરાયો. હા કાંઈ નહોતું. હવે તમે એને યુઝ કરી શકો પણ અમે તો અત્યારે એઝ અ શો પીસ જ રાખ્યું હોય પણ તમારે યુઝ કરવો હોય તો થાય કેમ કે અમે બધી વસ્તુ જે જોઈ એ લગાવી દીધી છે. એને વાર્નિશ કર્યો છે. આ છે અમારો રૂમનો ગેટ. આ તોરણ છે અમે હમણાં જ લગાવ્યું છે જો કે હમણાં જ બદલાયું તોરણ પણ આ સાઈડ છે ને થોડુંક આમ ન થયું મેળ ન આવ્યું પણ મેં કાંઈ વાંધો નહીં જેવું સારું લાગે. અને અંદર છે અમારો રૂમ જો આ છે અમારો રૂમ.
આ મારો વંશનો ફોટો છે જોઈ લે. વંશ સાવ નાનો હતો ને ત્યારનો. હું ત્યારે જો કે બહુ નાની હતી. આ વંશ કાંઈક 6 મહિનાનો 6 મહિનાનો હતો વંશામાં. હા 6 મહિનાનો હતો ને વંશ ત્યારનો હે જેને ગાલના કટ્ટા જો ને અત્યારે જોયું હે ને અત્યારે જોઈ લો અને હાવ કાઢવા જેવો નથી અત્યારે તો. આખો અમારો રૂમ છે. આખો વોલ અમે મરૂન કલર કર્યો હતો કેમ કે અમારા મમ્મી પપ્પાને એટલો લગાવ છે ને મરૂન કલરથી કે વાત જવા દે. કેમ કે એમને નીચેનું ફર્નિચર કરે ને તો નીચે જોઈશે ને રેડ 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 પપ્પાને મેં જેદી આપણે રિનોવેશન કરાવીને તેદી આ લાલ ને કાળો તો કાઢવો જ છે જોતો જ નથી જ્યારે એટલે પપ્પાએ એમને આ એવો કલર નહોતો ચૂઝ કર્યો એમને આવો ચૂઝ કર્યો હતો. સારું દીપેશ અંકલને થેન્ક યુ કે આવો કલર નો રાખ્યો લાલ રાખ્યો. આવો સારું લાગે લાલ તમે કોમેન્ટ કરજો ડાર્ક મરૂન સારો લાગે કે અત્યારે એ સારું લાગે. સારું લાગે. જો કે દીપેશ કાકા તો એક્સપાયર થઈ ગયા છે અમારું ફર્નિચર કરાવ્યું હતું પણ સારું એમને હે ને આ કલર નો રાખ્યો ને ઓલો રાખ્યો નકર તો કેટલું આમ ડાર્ક ડાર્ક થઈ જાય. અને મને હે ને આમ કેવું ખબર હોય લાઇટ કલર ગમે આમ ઘરમાં ને એમાં અને ઉપર પીઓ આખું પીઓપી અમારે ગુજ અમારા આનંદ બ્લાઉઝ છે. આટલા હાથ હતા મારા લગન થયા તે જોઈજો. લાવ મને દેખાડું જો મારા લગન થયા ને તેમાં 40 કિલો વજન નહોતું બહુ જેટલું નહોતું એટલે આ મારા આનંદના બ્લાઉઝ છે જો મેં હાચવીને રાખ્યું હે. જો બબુને થઈ બસ લે જો બેન ને થઈ રહી આટલું બબુ જેવી હતી હું. તાર કદાચ પાતરી હતી બબુ કદાચ પાતરી હતી હું. મારો જન્મ થયો ત્યારે તું 40 કિલો આ બસ તારો જન્મ થયો ને તે 40 કિલો વજન હતું મારું. બોલો એને બદલે ડબલ. અમારે કબાટ તમને કબાટમાં કાંઈ નહીં દેખાય કેમ કે ઓછાની બધી ઢાકેલી ઢાકેલું જ હોય. ઢાકો ઢૂંઢો રાખી અમે જોઈ લે આજ રીતે ખોલા ભેગી તમને ફિનાઈની સુગંધ આવશે. એમને આવે સુગંધ કેમેરામાં જો આ એની છે ગાડલા ઓલો ગોદડા છે બધા રજાયું છે. કોમેન્ટમાં મેં તમને શું કીધું હતું કે અમારા ઘરમાં વાસણ અને આ ગાડલા ગોદડાનો તૂટો નથી. ગાડલા જ મને જો પહેલા પ્રથમ તો કોકે ઓઢેલું હોય ને બધાને ફોબિયા હોય એટલે મારે ધોવા જ પડે મને ગમે જ નહીં. એટલે પછી છે ને હું મને પછી ઓઢેલું નું ધોઈને પછી મૂક્યા વગર મને હક ન થાય. બરોબર આ ગાડલાની છે ને મારા ચંદ્રાસરથી આવ્યું હોય. હા ચંદ્રા બાય 4-5 ગાડલા મૂક્યા. કેમ કે પહેલા અમારે નહોતા ગાડલા નહોતા જ નહીં પણ ત્યારે તમારા ઉપર મકાન નહોતું એટલે એ પ્રશ્ન રહેતો કે ક્યાં મૂકવા એટલે જ ને. અને ઓલા શું કહેવાય પછી કોક આવેથી જોઈને એમ પણ જાજા માણા ભેગા થાય એટલે મંડપ સર્વિસના જ મંગાવવા પડે ને એ બધું લગન પ્રસંગમાં બગડી જાય હો. ઓમ થા રેગ્યુલર આવે તો પાથરવી. હા રેગ્યુલર આવે તો પાથરી જ છે પછી તો બધાને ખબર જ છે. લગન પ્રસંગ 15 જણા ને એવી રીતના હોય તો પછી આ ન થાય ને એટલે પછી બધા અને પછી અમે લઈ આવ્યા. મંડપ સર્વિસ મને ચાલે એટલે ચોખા બિચારા દે મને કોફી ગમે જ નહીં ભાઈ. બબુને મારે એમાં માથાકૂટ થઈ જાય બેન આ દીકરી રોજ ખાઈએ આપણે. થાય જો અમારા બ્લેન્કેટ છે બરોબર આ કોકે અડેલું છે એટલે આપણે આમ કરી નાખા છે પૂંછડા મને ન ગમે ને. જો આ છે મારે અત્યારે કાઢવાના છે એટલે લીધા છે. આ મારું 1 પીસ આ કપડાં છે બધાય બરાબર અત્યારે કાઢવા છે એટલે ખોલ્યા છે. આ છે મારી સાડીઓ નીચે બધી સાડીઓનું કલેક્શન. હા એકવાર કમેન્ટ કરજો તો દેખાડીશ. આ બધું એવું છે મારે. જો આ કબાટ કલેક્શનનું તૂટો નથી જોતું જોઈ જઈને જોવું હોય ને સાડીનું તો પછી કમેન્ટ કરીને કહેજો બતાવીશ તમને. એ છે લગ્નના આલ્બમ છે અમારો કેવી દુબરી હતી બાકી જોવા ના જ એટલે જેને જોવા હોય ને એ કમેન્ટ કરીને કહેજો કે અમારા લગ્નના આલ્બમ જોવા હું કેટલી પાતળી હતી. હા કમેન્ટ કરજો જેટલી જાજી કમેન્ટ આવશે ને તો બતાવી દઈશ અઠવાડિયામાં બરોબર. હેલો ગાઈસ છે વાગી ગયા છે 12:15 કે 12:30 થઈ ગયા અને જમવામાં છે ચાલો દેખાડું. તું આખો વહી જાય તું શર્ટલેસ છું જાનેથી. હા જો રોટલી છે મસ્તનું દહીં છે અને સિઝનનું પહેલું ઊંધિયું ને બેન
આ તો સીઝનનું પહેલું ઊંધિયું બનાવી નાખ્યું છે મસ્તીનું ચકાચક ખાવું હોય આવી જાવ જો બેનને તો ઊંધિયું નથી ભાવતું એ કે મારે નથી જો દે જો કેવું છે આવું શાક કોને નું ભાવે ચાલો મારે જમવા બે ગયા છે એમને પૂછી શાક કેવું થયું શાક જમાવટ ને જો ઊંધિયું ને મૂળો ને રાગીની રોટલી ખાઈ અમે ઘઉંની અમે નથી ખાતા આ રાગીની આવી થાય છે કાળી થાય પણ સ્વાદમાં કંઈ બહુ ફેર ન પડે ફેર લાગે કાંઈ ફેર ન લાગે નહીં પણ આ લોટ બાકરી નહીં રીતે ઓલા રીતે ન થાય હેલો ગાઈસ જો વાગી ગયા છે 4:15 અને મમ્મી શું નાખો ભગવાન માતા હમ માથું દુખે છે કે નાવ નાખી દો મને માથું છે ક્યારેક નાખું છું અઠવાડિયે મેં કદાચ તેલ તો નાખું છું તમને વંશભાઈનું હોમવર્ક કાલે હા કરે છે મમ્મી તેલ નાખી દે મમ્મીને પછી દીદી નાખી દે છે માતા નહીં મજા આવી ગઈ મને તો દુખે લે માથામાં હું તો શિયાળામાં નાખવું જોઈએ વાળ ફાટી જાય ના પાડી મમ્મીને આ મૂકો બહુ ગમે છે તાર પપ્પા મજા આવે મને મજા આવે માથા વચો વચ મારે નહીં તું મને કેમ મારેસ માથા પપ્પા આમાં વાત કરે પપ્પાને તો એવું કહીશ તો પપ્પા મારે આય આમાં આવે જ છે બધી તમતારે હેલો ગાઈઝ તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તો એના પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે